હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં. ભરેલા મરચાંનું શાક તો આપણે ઘણી અલગ અલગ રીતથી બનાવતા જ હોઈએ છીએ, પરંતુ આજે હું તમારી સાથે જે રેસિપી શેર કરીશ તે ગુજરાતી સ્ટાઇલ રેસિપી છે. અને આ ભરેલા મરચાંની રેસિપી આપણે એક નવી ટ્રીક સાથે બનાવીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. જો આ રીતે એકવાર તમે ભરેલા મરચાંનું શાક બનાવશો તો આંગળીઓ તો ચાટતા જ રહી જશો. તો ચાલો ફટાફટ રેસિપીની શરૂઆત કરીએ. તો ભરેલા મરચાંનું શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા મરચાં લીધા છે. મરચાંને મેં સારી રીતે ધોઈ લીધા છે. આ પ્રકારના મરચાં બિલકુલ પણ તીખા હોતા નથી અને આ મરચાંનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હોય છે. હવે આપણે મરચાંમાં ચપ્પા વડે આ રીતે વચ્ચે કટ લગાવી દઈશું અને તેમાંથી બીજ અને તેની નસો કાઢી લઈશું. આમ તો આ મરચાં બહુ તીખા હોતા નથી. જો તમને થોડી એવી તીખાશ પસંદ હોય તો તમે તેના બીજ સાથે પણ શાક બનાવી શકો છો. તો આ રીતે મેં અહીંયા બધા જ મરચાંમાંથી બીજ અને નસો કાઢી લીધી છે. તો હવે તેને સાઈડમાં મૂકી દઈશું અને ભરેલા શાકનો મસાલો બનાવી લઈશું. તો તેના માટે સૌ પ્રથમ અહીં આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને તેમાં 1 કપ જેટલું મિક્સ ચવાણું એડ કરી દઈશું. જો તમારી પાસે મિક્સ ફરસાણ ન હોય તો તમે બેસનના મસાલો કરીને પણ આ શાક બનાવી શકો છો. સાથે 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો શાક માટે મસાલો રેડી થઈ ગયો છે. તો હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે શાકમાં ચટપટો ટેસ્ટ આવે તેના માટે 2 ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું. આ મસાલામાં ગોળ ઉમેરવાથી શાક ખૂબ જ એવું ટેસ્ટી લાગે છે અને સાથે આપણે તેમાં ખૂબ સારા એવા લીલા ધાણા ઉમેરી દઈશું. હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમારી પાસે ફરસાણ ન હોય તો તમે બેસનને શેકીને તેમાં મસાલા કરી અને ભરેલા મરચાંના શાક બનાવી શકો છો. પરંતુ જો તમે આ રીતે એકવાર મિક્સ ફરસાણ સાથે આ શાક બનાવશો તો ખૂબ જ એવું ટેસ્ટી લાગશે અને બધાને ખૂબ જ પસંદ આવશે. તો અહીં તમે જોઈ શકો છો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે. તો હવે મસાલાને આપણે મરચાંમાં ભરી દઈશું. તો આ રીતે આપણે મરચાંમાં સારી રીતે મસાલો ભરી દેવાનો છે. અહીં મરચાંની સાઈઝ થોડી મોટી છે એટલે તેમાં મસાલો પણ સારો એવો ભરાશે. તો અહીં અમે આ રીતે બધા જ મરચાંમાં મસાલો ભરીને તેને રેડી કરી લીધા છે અને જે વધેલો મસાલો છે તેને આપણે ગ્રેવીમાં ઉપયોગ કરીશું. હવે આપણે ભરેલા મરચાંને 2 ભાગમાં કટ કરી દઈશું. તો આ રીતે મરચાંને 2 ભાગમાં કટ કરવાથી તે ફ્રાય કરવામાં આસાની રહે છે. તો આ રીતે આપણે બધા જ મરચાંને કટ કરી લઈશું. તો હવે તેને ફટાફટ ફ્રાય કરી લઈએ. તો તેના માટે એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તેલ સારી રીતે ગરમ થાય એટલે તેમાં કટ કરેલા મરચાં એડ કરી દઈએ અને મરચાંને બિલકુલ હળવા હાથે સારી રીતે મિક્સ કરતા જઈએ. તો અહીં આપણે મીડિયમ ગેસની આંચ પર મરચાંને સારી રીતે ફ્રાય કરી લઈશું. મરચાંને તમે વચ્ચે વચ્ચે આ રીતે ફેરવતા જઈશું અને બંને બાજુથી સોફ્ટ થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું. અહીં ફક્ત 4 થી 5 જ મિનિટમાં મરચાં સારા એવા સોફ્ટ થઈ જશે. તો અહીં તમે જોઈ શકો છો મરચાં સારી રીતે સોફ્ટ થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મરચાંને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે એક પેન ગરમ કરવા માટે મૂકી દઈશું. તેમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું. તેલ હલકું એવું ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલું જીરું સાતરી લઈશું. જીરાનો થોડો એવો કલર બદલાય એટલે તેમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને વઘારને મિક્સ કરી લઈશું. સાથે મેં અહીંયા 2 ટામેટાની પ્યુરી બનાવી રેડી કરી હતી. તો તેને વઘારમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. અને સાથે આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને ટામેટાની પ્યુરીને મિક્સ કરી લઈશું જેથી કરીને ટામેટાં સારી રીતે સોફ્ટ થઈ જાય. હવે આપણે આમાં હલકા એવા મસાલા કરી દઈશું. તેના માટે મેં અહીંયા 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર,
1 ચમચી હળદર અને 1 ચમચી ધાણા જીરું પાવડર લીધું છે. તેને એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. ટામેટામાંથી હલકું એવું તેલ છૂટું પડે એટલે તેમાં આપણે વધેલો મસાલો ઉમેરી દઈશું અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં ગ્રેવી માટે છાશ ઉમેરી દઈશું. અહીંયા છાશ થોડી એવી ખાટી હશે તો આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તમારે જે પ્રમાણે ગ્રેવી જોઈએ એટલી તમારે છાશ વધુ કે ઓછી શાકની અંદર ઉમેરવાની અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું. તો અહીં તમે જોઈ શકો છો ગ્રેવી સારી રીતે કૂક થઈ ગઈ છે. તો હવે તેમાં ફ્રાય કરેલા મરચાં ઉમેરી દઈશું અને મરચાંને સારી રીતે ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું. અહીંયા આપણા મરચાં ઓલરેડી ફ્રાય કરેલા છે તો તેને વધારે પડતા કૂક કરવાની જરૂર નથી. તો અહીં તમે જોઈ શકો છો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણું ભરેલા મરચાંનું ચટપટું શાક બનીને તૈયાર છે. ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. તો અહીંયા એકદમ ચટપટું અને ટેસ્ટી એવું ગ્રેવીવાળું ભરેલા મરચાંનું શાક રેડી છે. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.